બાપા સીતારામ. મિત્રો, આ છે ગરવી ગુજરાતની પાવન ધરા એટલે બગદાણા ધામ. અહીં બંડીધારી ઓલિયા એવા બજરંગદાસ બાપાનું સમાધિ સ્થાન છે. આ બાપાનો આશ્રમ છે. આવો આપણે બાપાના દર્શન કરીએ. સનાતન ધર્મની ધજા લહેરાઈ રહી છે. ખૂબ જ વિશાળ મંદિર છે બજરંગદાસ બાપાનું, અને સમગ્ર ભારતમાંથી અહીં દરરોજ હજારો ભક્તો આવી અને બાપાના દર્શન કરે છે. વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે બાપાનું. જય બજરંગદાસ બાપા. વાહ, ખૂબ જ સરસ મજાનું રળિયામણું મંદિર, અને રીધિ સીધી જો અહીંયા પાણી ભરતી હોય. ભગવાન રામ બેઠા છે અહીંયા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અને આ છે બજરંગદાસ બાપાની મૂર્તિ. વાહ, જય બંડીધારી ઓલિયા બજરંગદાસ બાપા. બજરંગદાસ બાપા એટલે એવા નિખાલસ સંત થઈ ગયા અહીંયા. આ બાપાનું સમાધિ સ્થાન છે. બાપા સીતારામ. જય હો, જય હો. બાપાની તસવીરનું તેજ તો અનોખું છે. અને આ છે ભોજનશાળા. ખૂબ જ વિશાળ સંખ્યામાં અહીંયા માણસો દરરોજ ભોજન લે છે, અને અહીંયા ટેબલ ખુરશી ઉપર બેસાડી અને પંગતમાં પીરસવામાં આવે છે પ્રસાદી. કોઈ પણ વ્યક્તિને વાસણ સાફ કરવાની પણ મનાઈ છે. બધી વસ્તુ પોતાની જગ્યાએ આવી જાય. બધા ભાવિકો જો પ્રસાદ લઈને પાવન થઈ રહ્યા છે. નારણભાઈ કુવાડિયા, ઘનશ્યામભાઈ, વસંતભાઈ, બધા મિત્રો લાઈનમાં પ્રસાદ લેવા માટે બેઠા છે. સરસ મજાનો પ્રસાદ, શાક, દાળ, છાશ, ગાંઠિયા, ભાત અને રોટલી અને લાડવા. વાહ, કાંઈ ન ઘટે આમાં. જય હો. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અવિરત મહાપ્રસાદ ચાલુ છે. આખો દિવસ ચા પાણી પણ ચાલુ હોય છે. બજરંગદાસ બાપાને ચા પ્રિય હતો. આ છે મુખ્ય બજાર. અહીંયા મનગમતી વસ્તુઓ લેવાની બધાને લાગણી હોય છે, એટલે બધા ભાવિકો અહીંયા ખરીદી કરે છે. નાના બાળકો માટેના રમકડા, બહેનો માટે કટલેરી, ઘર વપરાશની પણ અનેક વસ્તુ અહીંથી મળી રહી છે. કંકુ, પૂજન સામગ્રી, હાથમાં બાંધવાના દોરા, માળા. વાહ, કટલેરી. ખૂબ જ મોટું માર્કેટ છે આ મેઇન બજાર. આજે રવિવાર છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા માનવ મેરામણ ઉમટી પડ્યો છે. આ મુખ્ય માર્ગ છે. ચણિયા બોર, શિયાળામાં બોરની સિઝન હોય છે, તો આ જો ગામડેથી માણસો આવી અને અહીંયા માર્કેટમાં બોર વેચે છે. બોર અને આ કાયકરાને જોતા મોઢામાં પાણી આવી જાય. આંબલીના કાતરા, એની ચટણી બને, ખાવાની મજા આવે. વાહ, દેશી જામફળ, શ્રીફળ, પ્રસાદી. જય હો. આ છે પૂજા પાન સેન્ટર. અહીંયા આ ભાઈ માત્ર 10 રૂપિયામાં બધાને પાન ખવડાવે છે. જો એમાં તૂટી ફૂટી ને ધાણાદાર ને ગુલકંદ, ખમણ, ટોપરાનું ખમણ અને પાન બનાવી સરસ મજાનું માત્ર 10 રૂપિયા અપાય છે. અને ભક્તોને આ પાન બરફની પાઇટ ઉપર રાખી અને ઠંડુ કરીને ખવડાવે છે. અહીંયા આવો એટલે આ પાનનો લાભ લેજો. જય માતાજી. ભાતીગળ વસ્ત્રો પણ મળે છે અહીંયા. ટોડલિયા, તોરણ,
અને જો બકડિયા, જારા, તાવીથા, હાણચી, લુહારો પણ અહીંયા પોતાની સામગ્રીઓ વેચવા માટે આવ્યા છે. આ છે બાપાનું મુખ્ય મંદિર. બોલીએ બજરંગદાસ બાપાની જય.